દિલીપભાઈ જો ગારો સોટાડે છે ને મોળે મેં કીધે એમ ને પછી હોળી આવશે બાર આમાંથી કેટલા દિવસે આવશે? હાલો મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આપણે મહેશભાઈની વાડીએ સ્પેશિયલ લીંબોડીની કલમ કરવા આપણે બોલાવ્યા છે. આપણે આવી ગયા છે મહેશભાઈની વાડીએ, તો આપણે હવે લીંબોડીનું કામ કરીએ ચાલુ. દિલીપભાઈને સ્પેશિયલ હેમાળથી બોલાવ્યા છે કલમ વાળવા, અને દિલીપભાઈ જો અત્યારે કલમ વાળે કેવી રીતના વાળવાનું હોય બધી માહિતી તમને આપશો ને દિલીપભાઈ? આપવાની જ હોય ને. લીંબોડીનું આપણે ભાઈ કામ ચાલુ કરી દીધું છે. કલમ વાળવાનું. દિલીપભાઈ જો અત્યારે ભાઈ કલમ વાળવાનું કામ ચાલુ છે. કેવી રીતના વાળવાનું હોય દિલીપભાઈને પૂછી. દિલીપભાઈ કેવી રીતના વાળવાનું? આ બધું શું છે? આ બધું લીંબોડીની હારી ડાળ ગોતી લેવાની ભાઈ. હારી ડાળ ગોતી લેવાની. પછી ફૂલ ફાલ વાળી હોય, તમને એમ લાગે કે આ ડાળ હારી છે, એ ડાળ ગોતી એમાં પછી આવી રીતે સાલ કાઢી નાખવાની લીંબોડીની. સાલ કાઢી નાખવાની એમ ને? દિલીપભાઈ અત્યારે સાલ કાઢે છે, તમે જોઈ શકો છો કેવી રીતના કાઢે છે. બધી આપણે ટોટલિંગ માહિતી આપશું ભાઈ. તો અત્યારે દિલીપભાઈ જેનું કામ કરે છે અને આપણે અત્યારે બતાવી દઈએ લીંબોડી. જો આવી રીતના લીંબોડી છે અને આને લીંબુ પણ બહુ આવે છે, તો એની કલમ કરવાની છે. ને દિલીપભાઈ અત્યારે કામ મસ્ત મજાનું કરે છે. ને દિલીપભાઈ અત્યાર સુધીમાં તમે કેટલી કલમ વાળી લીંબોડીની? આપણે દર વર્ષે 10-12 કલમ વાળીએ છીએ લીંબોડીની. દર વર્ષે 10-12 કલમ? હા. વાહ ભાઈ વાહ, હું વાત છે. કોઈને લીંબોડીની કલમ વાળવી હોય તો કહેજો ભાઈ. આપણે દિલીપભાઈ વાળે છે ને આ દિલીપભાઈ આને 12 મહિના વાળીએ કે લીંબડીની કલમ? નહીં, લીંબોડીની કલમ આપણે ચોમાસે જ વાળીએ છીએ. ચોમાસે વાળીએ કે એમ ને? તો પછી આવી રીતની સાલ છે ને એ ઉછેર લેવાની. હવે દિલીપભાઈ કહે છે આવી રીતના સાલ ઉછેર લેવાની. જો હા, દિલીપભાઈનું કામ બાકી જોરદાર છે દિલીપભાઈ. હા, દિલીપભાઈ ભાઈ સાકુન બધું એની પાસે જ હોય, બધું લઈને જ આવ્યા છે ભાઈ. આપણો 10 વર્ષનો અનુભવ છે. 10 વર્ષનો અનુભવ છે. ભાઈ આ દિલીપભાઈને 10 વર્ષનો અનુભવ છે એમ કહે છે. ને અત્યારે આપણે વાડીએ લીંબડી કલમ વાળવા લાવ્યા છે. આમ જુઓ તમે, આ લીંબુડીને લીંબુ પણ છે અત્યારે. તમને લીંબુ ફૂલ કઈ ગયા? ફૂલ આગળ તમે ડાળ વળી કરી ને ખરી ગયા. ને ભાઈ લીંબુડીને જો તમે જોઈ શકો છો, લીંબુ પણ છે. જો બધું છે આમાં, ફૂલ સાપું બધું આવેલું છે. હાલો તો મિત્ર, દિલીપભાઈ છે ને ભાઈ અંદર ધૂળ નાખવાની છે એવી રીતના કહે છે. હવે કે છે ને ગારા જેવી ધૂળ નાખવાની છે, એટલે છે ને બધું કલમના મૂળિયા નવા મૂકી દે. એના માટે તો દિલીપભાઈ ગારો લેવા ગયો છે, કેમ કે વરસાદ આવી ગયેલો છે એટલે ગારો પણ ત્યારે જ છે. તો દિલીપભાઈ જો લઈને વી આવે છે, કેવી રીતના કરે આપણે જોઈએ, કાંટા ન લાગે. દિલીપભાઈ જો ગારો સોટાડે છે. ને મોળિયા મેં કીધે એમ ને પછી હોળી આવશે બાર આમાંથી. કેટલા દિવસે આવશે? મૂળિયા તમારે 30 થી 40 દિવસ ગણ લેવાના. 30 થી 40 દિવસ એમ ને? ત્યાં સુધી આની આમનામ રહેવા દેવાનું. પાણી પાયા કરવાનું. પાણી પાયા કરવાનું. ભીનું ભીનું રાખવાનું. ભીનું રાખવાનું. આ રીતનું સારુંથી કપડું લઈને આવી રીતનું પછી વીટવી દેવાનું. સીધા લીંબુ જ આવશે ને પછી સીધા લીંબુ. લીંબુને ભાઈ ફૂલ હતા આવેલા છે. અહીંથી ફૂલ આગળ ડાળ વડે કાપવા ગયા ને ખરી ગયા. ફૂલને બધું આવેલું જ હતું. પેક કરતી થયો ડાળી કા લીરો કેમ તૂટી ગયો?
તો આપણી કલમ છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે રેડી. હજી એકાદી દોરી મારી ગયો એટલે છૂટે નહીં. દોરી તો મારી જ દેવાની છે હેરકીથી. એ તો છૂટે નહીં એટલે હું દોરી હેરકી હોય એટલે આપો એટલે ઓલી દોરી અહીંયા એ નહીં હાલે મારી ગયો ને હા ટૂંકી બીજે તે બટકું છે ને મતલબમાં છૂટે નહીં એવું કરી ગયો એટલે હું પાવાની મજા આવે આપણને. વરસાદ ઓલો પવનને લીધે કંઈ થાય નહીં. એક આટી રાખો ખાલી એક આટી મારો કેવરાવશે એટલે જ કહું એક આટી નાનું પડે લીલા હોય ને એક માર્યો તો ઇઝરી ઓલો એને પછી બાંધી દઈ તો નહીં હાલે. હાલે હાલે. લાવો દિલીપભાઈ આપણે કલમ કમ્પ્લીટ થઈ ગઈ કે બસ આપણી કલમ હવે કમ્પ્લીટ થઈ ગઈ છે હા હા રેડી. હવે 1 થી 40 દિવસ એને વેઇટિંગ કરવાનું 40 દિવસ વેઇટિંગ કરવાનું એટલે આમાંથી મૂળિયા ઓટોમેટિક બહાર આવી જાય. ઓટોમેટિક બહાર આવે બહાર બતાવે તમને હા બહાર બતાવે હોય આવશે બહાર. એવું છે પછી શું કરવાનું પછી એને અહીંથી કાપીને હા હા આપણે જ્યાં વાવેતર કરવાનું હોય હા હા ત્યાં વાવેતર કરી દેવાનું. વાહ ભાઈ વાહ બરોબર. ભાઈ દિલીપભાઈ મસ્ત મજાની કલમ વાળી નાખી છે. કોઈને કલમ વાળવી તો કહેજો ભાઈ ને વિડીયોમાં કમેન્ટ કરજો ભાઈ. જો તમારે મસ્ત મજાની કલમ વળી ગઈ છે. કોઈને ભાઈ કલમ વાળવી ને તો ભાઈ કમેન્ટ કરજો મારા વાલા. અને ચોમાસામાં જ કલમ વળાય પછી તમે ઉનાળે કહો તો ઉનાળે ન થાય ને દિલીપભાઈ. ઉનાળે નો થાય. હા ઉનાળે ન થાય તો ભાઈ એમ કહે છે ચોમાસાના 4 મહિનામાં જઈએ કે હા પછી પાછળ તો કેવરાવે. પાછળ કેવરા આવે એમ ને ચોમાસું શરૂઆત થાય ને હા હા ત્યાં કરી નાખવી પડે. એવું છે એમ ને તો આવી રીતના છે ભાઈ. કોઈને કલમ વાળવી તો કહેજો ભાઈ રેડી. કેમ કે એ ભાઈને 10 વર્ષનો અનુભવ છે દિલીપભાઈને. ને આપણી વાડીએ તો આજે ભાઈ કેમય લાવ્યો માઇન્ડ લાવ્યો એટલે ભાઈ કમેન્ટ કરજો એટલે આવશે ભાઈ. કે દિલીપભાઈ જાઓ ને જાવું જાવું. હા એમ હવે આને પાણી પાઈ દેજો. હા હા રેડી. વાંધો. કામ હવે થાય છે પૂરું. કલમ 100% સક્સેસફુલ. સક્સેસફુલ. તો આપણી વાડીએ કલમ વાળવા આવ્યા હતા એ ભાઈ અત્યારે જાય છે દિલીપભાઈ. આવજો પાછા કલમ વાળવા. આવજો આવજો. હા એમ ગારામાં આવ્યા હતા જો કેટલો ગારો છે તો ગાડી લઈને આવ્યા હતા હા